અમારે કશું થયું નહીં. અમારે ખાતરના કેટલા ધક્કા ખાઈ અમે રોજ લાઈન પડવાનું ભૂખા તરસ્યા હે. અને આ સમસ્યા કશું મળતી નહીં. સવારના આવીએ 8 વાગ્યાના લાઈન પડવાનું, પછી પાછા કંઈક અરે ભાઈ અહીં નહીં ચાલો પેલે લાઈન પડો તો ત્યાં જવાનું પાછા. તમે જવું પડ્યું હું કહો હમણાં શું થયું? હમણાં આ લાઈન પડી તે આવતા પેલે બીજી લાઈન પડો કે કઈ આગળ અહીં માર્કેટમાં અહીંયા બંધ કરી દેવું છે? હા ખબર નહીં યાર. હા શું થયું? શું નામ તમારું? જસવંતભાઈ, કયું ગામ? ખાંડીવા પ્રતાપનગર. અને વાહનની ટ્રાફિક બહુ થઈ ગઈ છે અને બધા ભાઈઓ દોડ ચાલવાનું કર્યું અને વાહન બહુ આવે છે. એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોણ લે છે? આ લોકો બંધ કરીને જતા રહ્યા. હવે એ લોકો કંઈ માર્કેટે મોકલે છે ત્યાં સંઘમાં, એટલા માટે અમે દોડ કરીએ છીએ. એટલે જે તે અમને જવાબ આપી દે સાચો એવું અમે કીધું, અને આપી દે તો સારું એવું અમે માન્યું. શું નામ? દશરથભાઈ. માટે લોકો 7 વાગ્યાના લાઈનમાં ઊભા છે. આ ડેપો પેન્ડર ડેપો કરીને આખી બોરેલી ફરે છે, ગરમના ધક્કા ખવડાવે છે, ઉપર નાનો એ આપીને વધારે પૈસા લે છે ડેપોવાળા. પાકું બિલ કોઈ આપતા નહીં, કે કોઈ અધિકારી ચેકિંગને આવતો નહીં. ખેડૂતો એક દિવસ લાઈન પડે તો 2 થેલી મળે છે અઠવાડિયાનો. માલ બગડે છે બધો ખેડૂતો. શું નામ? ફતેહસિંહભાઈ બામરોલી.